24 કલાકમાં સિઝનનો 50% વરસાદ ખાબક્યો। રંડોળાની નદીમાં કાર તણખલાની માફક તણાઈ। નદીમાં આવ્યું ઘોડાપૂર અને નદી કાંઠે રહેલી કાર કંઈક આ રીતે તણખલાની માફક તણાવા લાગી। પૂરના ખતરનાક દ્રશ્યો છે ભાવનગરના રંડોળા ગામની રજાવળ નદીના। 11 ઇંચથી વધુ વરસાદ ખાબકતા ગામની નદી ગાંડીતુર બની। નદી પાસે લોકો પૂર જોવા આવ્યા ત્યારે અચાનક પાણીનો પ્રવાહ વધી જતા કાર પાણીમાં તણાવા લાગી। જોકે કારની અંદર સવાર પરિવારનો આબાદ બચાવ થયો। ભાવનગર જિલ્લાના ચોગઠ, રતનપર, ધારુકા, પાટી, ટીંબા, ધામણા સહિતના વિસ્તારમાં વરસાદે વારો પાડી દીધો। પ્રથમ વરસાદમાં જ કાળુભાર નદીમાં પૂર આવ્યું, જેથી અનેક ગામના સંપર્ક તૂટ્યા। કાળુભાર નદીમાં અચાનક પાણી આવતા ભાવનગર અમદાવાદ હાઈવે પણ બંધ કરવાની ફરજ પડી। ભાવનગર શહેરમાં પણ વરસાદે ભૂક્કા બોલાવતા ભાવનગરની નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું। ભાવનગર શહેરની જીવાદોરી સમાન ગણાતા ગૌરીશંકર સરોવર બોર તળાવમાં નવા નીરની આવક થઈ। ઉપરવાસમાં પડેલા વરસાદનું પાણી ભીકડા કેનાલ મારફત ગૌરીશંકર તળાવમાં આવતા તળાવમાં પાણીની આવક વધી। હાલ ગૌરીશંકર તળાવમાં 1.5 ફૂટ પાણી જોવા મળી રહ્યા છે, જે નવા નીરની આવક થઈ। ગૌરીશંકર તળાવની હાલની સપાટી 30 ફૂટે પહોંચી છે। ગૌરીશંકર તળાવ 43 ફૂટ થાય છે ઓવરફ્લો। સતત બીજા દિવસે ભાવનગર શહેરમાં વહેલી સવારથી મેઘરાજાએ ધબધબાટી બોલાવી। શહેરમાં મોટાભાગના વિસ્તારો પાણી થઈ ગયા, જેથી કુંભારવાડા રેલવે અંડરબ્રિજમાં વરસાદી પાણી ભરાયું। બ્રિજ બંધ કરવો પડ્યો। ભાવનગર પંથકમાં મેઘરાજાએ ભૂક્કા બોલાવતા જળબંબાકારની સ્થિતિ। શેત્રુંજી ડેમ ઓવરફ્લો, વૃક્ષો બન્યા જીવનનો સહારો। ભાવનગરના સિહોરના મગલાણા ગામના સોલર પ્લાન્ટમાં કામ કરતા 5 લોકો પાણીના પ્રવાહમાં ફસાયા। મગલાણી નદીમાં ભારે પૂર આવતા ફસાયેલા 5 લોકોને બચાવવા સ્થાનિક તરવૈયાઓ પાણીમાં ઉતર્યા હતા, પરંતુ પાણીનો પ્રવાહ વધી જતા બચાવ કામગીરી માટે ગયેલા 3 તરવૈયાઓ જ ફસાઈ ગયા। ઘટનાને પગલે સિહોર પોલીસ મથકના પીઆઈ બીડી જાડેજા તરવૈયાને બચાવવા દોરડું બાંધી પાણીમાં કૂદી ગયા। પાણીની ઊંડાઈ 6 ફૂટ કરતાં વધારે હોવા છતાં પીઆઈ જાડેજાએ પોતાની પરવા કર્યા વગર પાણીમાં ઉતરી ગયા। બાદમાં સ્થાનિક લોકોની મદદથી હાલ 3 તરવૈયાઓનું રેસ્ક્યુ કરાયું। જોકે હજુ પણ 5 જેટલા લોકો પાણીમાં ફસાયેલા હોવાથી બચાવવા માટે વહીવટીતંત્ર દ્વારા બોટ મંગાવવામાં આવી। ભાવનગર જિલ્લામાં શ્રીકાર વરસાદના પગલે એક ઝાટકે શેત્રુંજી ડેમ ઓવરફ્લો થઈ ગયો। ભાવનગર જિલ્લાનું જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતાં 59 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા। શેત્રુંજી ડેમમાંથી હાલ 15,340 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે। 19 કલાકમાં શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતાં નીચાણવાળા ગામડાઓને એલર્ટ કરાયા છે। બીજી તરફ ભાવનગરમાં ભારે વરસાદના પગલે આવતીકાલે ભાવનગરમાં શાળા કોલેજ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે। તો બોટાદના સુખભાદર ડેમના 4 દરવાજા ખોલવામાં આવ્યા। બોટાદ તાલુકા સહિત ઉપરવાસમાં તોફાની વરસાદ પડતા સુખભાદર ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે, જેથી 4 દરવાજા 1 ફૂટ ખોલવામાં આવ્યા। છાતી સુધીના પાણી ભરાઈ ગયા બોટાદના નાવડા ગામે। અહીં જાણે આબ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ। મોડી રાતથી શરૂ થયેલો વરસાદ આખો દિવસ ધોધમાર વરસાદ વરસતા પાણી જાણે આખું ગામ બની ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। ગામમાં સ્થળ ત્યાજળની સ્થિતિ જોવા મળી। ઉતાવળી નદીના પાણી ગામમાં ઘૂસી જતા નવા નવાડા અને જૂના નાવડા ગામમાં જળ સંકટ ઘેરાયું। એક તરફ વરસાદી પાણી અને બીજી તરફ ખાંભડા ડેમના દરવાજા ખોલાતા સમસ્યા વધુ વિકટ બનવા લાગી। ભાલ પંથકમાં આવેલા આ ગામમાં બોટાદ, બરવાળા અને રાણપુર સહિતના તાલુકાના પાણીની સતત આવક થઈ રહી છે। જો વરસાદ આટલી જ તીવ્રતાથી રહેશે તો હજુ પણ ભાલ પ્રદેશમાં પૂરની સ્થિતિનું નિર્માણ થઈ શકે છે। આ બાજુ બરવાળા તાલુકાના વાઢેલા નાવડા રોડ પર પુલ તૂટી પડ્યો હતો, જેના કારણે ગામની નદીમાં પ્રચંડ પૂર આવતા ગામનો પુલ તૂટી ગયો। વાઢેલા નાવડા અને વચ્ચેનો પુલ તૂટતા વાઢેલા ગામ સંપર્ક વિહોણું થઈ ગયું। જીવાપાર અને વાઢેલા ગામ વચ્ચેનો પુલ તૂટતા લોકો મુશ્કેલીમાં મુકાયા। હાલ સતત ઉપરવાસમાં પડી રહેલા વરસાદ તેમજ ખાંભડા ડેમના દરવાજા ખોલાતા નીચાણવાળા વિસ્તારની હાલત ખરાબ થઈ ગઈ છે। ભારે વરસાદને કારણે બરવાળાનું ખાંભડા ગામ ભેટમાં ફેરવાઈ ગયું। ગામની શેરીઓ જાણે કે સ્વિમિંગ પુલ બની ગઈ। બજારોમાં 6 ફૂટ પાણી ભરાઈ જતા સ્થાનિકોએ આગાસી ઉપરથી ધુબાકા માર્યા। પાણીના પ્રવાહમાં નહાવાની મજા લેતા યુવાનો નજરે પડ્યા। વરસાદી પાણીએ બોટાદ શહેરને પણ બાનમાં લીધું। બોટાદ શહેરમાં સતત ધોધમાર વરસાદને કારણે ચારે તરફ પાણી ફરી વળ્યું। મુખ્ય માર્ગો પર જળબંબાકારની સ્થિતિ જોવા મળી। જ્યોતિગ્રામ સર્કલ નજીક પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા। સર્કલ પર પાણી ભરાવાને કારણે વાહન વ્યવહાર પણ બંધ કરવાની ફરજ પડી। જોકે આટલા પાણીમાં પણ કેટલાક વાહન ચાલકો જીવના જોખમ જોતા નજરે પડ્યા। બોટાદમાં વરસાદે બખ્ખા બોલાવતા બોટાદ શહેરનું કૃષ્ણસાગર તળાવ ઓવરફ્લો થઈ ગયું। ધોધમાર વરસાદ ખાબકતા તળાવ ભરાયું। પ્રથમ વરસાદમાં તળાવ ભરાતા લોકો ખુશ થયા। તંત્ર દ્વારા તળાવ નજીક ન જવા માટે સૂચના આપી। બોટાદ તાલુકાના જનડા નિગાળાના હાલ જોઈ લો। એવો વરસાદ વરસ્યો કે ગામનો પુલ જ તૂટી ગયો। જનડા નિગાળાનો પુલ પાણી સામે ટકી શક્યો ન હતો, પાણીના પ્રવાહમાં તણાઈ ગયો હતો, જેથી રસ્તો બંધ થઈ ગયો। તો બરવાળા તાલુકાના ભીમનાથ ખાતેની લીલકા નદી પણ લાલઘૂમ બની। ઉપરવાસમાં ભારે વરસાદને પગલે તમામ ચેકડેમ ઓવરફ્લો થતા આકાશી પાણી તોફાની બની લીલકા નદીમાં આવી પહોંચતા નદી ગાંડીતુર બનીને વહેવા લાગી। બરવાળામાં પણ વરસાદે ભૂક્કા બોલાવતા સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાઈ। બરવાળા તાલુકાના ભીમનાથ ગામનો રેલવે અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થયો।